તો હાજી બધાને રામ રામ, કેમ છો બધા મજામાં ને? તો તમારા બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ આજના બ્લોગની શરૂઆત થાય છે ચાય બનાવવાથી. હા જો આજ ઘરે કોઈ નથી, આજ ઘરે ગયા બધા વાડીએ શીંગા નીંદવા. તમારો ભાઈ એકલો જ છે. હવે ચાય પી અને આપણે જે કામ એ વાડીએ જવાનું, વાડીએ આપણું ડેલાનું કામ ચાલુ થયું, તમે આગળના બ્લોગમાં જોયું હશે. તો આ સિલિકા ભરવા જવાનું કહેતા તમારા પપ્પા, તો આ સિલિકાની ટ્રોલી આવશે એ ખાલી કરવાની ને બધું સરખું રાખવાનું થશે આજ. તો હવે મળીએ સીધા વાડી. તો ભાઈ હવે આપણે વાડી પૂગ્યા હતા. વાડી આવીને આપણાને ગાય છોડવાની હતી, ગાય તો કાકાએ છોડી નાખીએ, વાછડીએ અંદર બાંધી નાખી ઓલી બાજુ. તો એ કામ આપણું પૂરું થઈ ગયું. આ કાલ રાતે આ કાંકરી ભરી આવ્યા તમારા પપ્પા, અહીંયા ખાલી કરી અને આજ આવશે સિલિકા. એ આજ અહીંયા કા ઓલી બાજુ રખન થશે. આસન પટ્ટા પાથરવાના, તો એ આસન પટ્ટા ઘરે પડ્યા. હવે ઘરે મારે ઊંડા લઈને લેવા જવા પડશે. 3 જગ્યાએ રાખવાના, એક ઓલી જગ્યા, એક આ બાજુ ને એક ટાંકીની ઓલી બાજુ. પહેલાં હું ઘરેથી આસન પટ્ટા લઈ આવું ઊંડા લઈને, પછી આગળનું કામ કર્યું. તો ભાઈ હવે ઊંડા બારે કાઢી લીધી. હવે જાય આપણે આસન પટ્ટો લેવા. તો ભાઈ ઘરે પૂગીએ એ આસન પટ્ટા લેવા માટે. આસન પટ્ટા 2 ને 3 આસન પટ્ટા લઈ જવાના હવે આપણે. તો ભાઈ આસન પટ્ટા લઈ લીધા. હવે નીકળીએ વાડી જવા માટે. તો ભાઈ આસન પટ્ટા લઈને આપણે વાડી પૂગીએ. આસન પટ્ટા હવે એમાં રાખવાનું અંદર. તો ભાઈ તમારો ભાઈ આ આસન પટ્ટા રાખી દીધા 3 બાજુ. તો ભાઈ વાડીથી ઘરે આવી ગયા હતા. હવે બીજી વાડીએ મૂલી તેડવા જવાના, શીંગા નીંદે. પપ્પા ગયા કામથી બહાર, તો એ વાડી જઈ હું મૂલી તેડતો આવું. ટ્રેક્ટર આપણું આગળ ઊભું કરે. તો હવે નીકળીએ જવા માટે. સામે આપણું ટ્રેક્ટર ઊભું હોય, તો હવે નીકળીએ જવા માટે. ટ્રેક્ટર આગળ પૂગી આવ્યો, ચાવી ઘરે ભૂલી ગયો. પાછું હવે મારે ઘરે ચાવી લેવા જવું પડશે. ચાવી ભૂલાઈ ગઈ ઘરે ને ટ્રેક્ટર અહીંયા પડ્યું. પહેલાં ચાવી લેતો. હા, પહેલાં ચાવી લઈ લે અહીંયાથી. પાછો ચાવી લઈને નીકળી ગયું. આ એથી ચાવી હવે ખેતરે પૂગ્યા. હવે રાજીમાં મમ્મીને હજી શીંગા નીંદે. આપણો જે આ સામે રહ્યો એમાં કાકાનો કપાસ ને આપણી આ શીંગા આપણી આખી પીળી પડી ગઈ. વરસાદ પડ્યો ને આપણે 3 પાણીએ તો શીંગા ઉગી, એના લીધે પીળી પડી ગઈ. આ આપણા કાકાનો કપાસ હમણાં વચ્ચે ખાડું ગયું તો એમાં દવા છાંટી. તો ભાઈ મૂલી મૂકીને વાડી આવી ગયો ટ્રેક્ટર મૂકવા. હા, ટ્રેક્ટર મૂકી દે આપણું. હવે ઘરે જવા માટે ઊંડા નથી, કોઈને ફોન કરવો પડશે, મને તેડી જાય. તો ભાઈ હવે આપણે આ ડેલા માટે આ રેતી મંગાવી લીધી. આજ ભરી આવ્યા 1 ટોલું આપણી કાંકરી, આ રેતી. હવે કામ ચાલુ કરવાનું. હવે મારે જવું ઘરે. હવે એક ભાઈ તેડવા આવે, એ ભાઈ 15-20 મિનિટનું કહે, તો ત્યાં સુધી અહીંયા બહુ એ ભાઈ આવે પછી જવું ઘરે. હવે ભાઈ આપણે ભાઈ તેડવા આવી ગયા. હવે આને ક્યાં ઊંડા આપવા દીધી? હા, આપણાને એક દી હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરશે. ટાટિયા નથી પહોંચતા, માન તો હલાવે કરતો. રિસ્ક કે તો રિસ્ક કે જગાને પગ નથી ભોગતા, જે એકે ઊંડામ નથી ભોગતા. સ્પ્લેન્ડરમાં ભોગે, સ્પ્લેન્ડરમાં એ શું જમ્પરીઓ જૂના હા એમાં નકા તો ભોગી જ નહીં. એને પણ દેખો અમારો હાઈટમાં નંબો રહી ગયો. જગોની ગણાય છે. તું જોજે, આમે જોજે મારો ભાઈ. હાજી ઈ બેની જે વધનારી આવી છે ને મને દઈ દીધી. હું લાંબો થઈ ગયો. તું લાંબો થઈ ગયો ને દેખો તો તો ભાઈ ઘરે પૂગ્યા એ બધા. આ જગીભાઈ આમાં હોંડા ઠોકી, આ ખુલી જાય. તો ભાઈ હવે રાતના 11 વાગી રહ્યા છે. હવે આપણું કામ ચાલુ કરીએ. આ એડિટિંગનું આપણું લેપટોપ, આપણું માઉસ. તો હવે આપણે ચાલુ કરશું વિડીયો એડિટિંગ અને વ્લોગ
વ્લોગને કરી અહીંયા પૂરો. તો ભાઈ જીજીભાઈનો વ્લોગ ગમ્યો હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. હવે મળીએ સીધા આગળના વ્લોગ.